હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજે આપણે ફરીવાર રોજિંદા જીવનમાં અને રસોડામાં કામ આવે એવી અમુક ઉપયોગી ટિપ્સ જોઈશું. પણ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલ બેલ આઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ એ છે કે આપણે ક્યારેક આવી રીતના કોથમીર લઈ આવીએ અથવા તો કોઈ પણ ભાજી લઈ આવીએ અને એવું બને કે બીટવાનો ટાઈમ ન મળે, તો મેં આ કાલે કોથમીર લીધી હતી અને આમને આમ કોટનની બેગમાં રાખીને ફ્રીજમાં મૂકી દીધી હતી. છતાં પણ તમે જોઈ શકો છો કે કોથમીર સાવ લંઘાઈ ગઈ છે, સાવ ઓલી થઈ ગઈ છે. તો આને આપણે પાછી ફ્રેશ અને તાજી કઈ રીતના બનાવી તે હું તમને બતાવી દઉં. આના પાંદડા તમે જોઈ શકો છો કે ચીમડાઈ ગયા છે. તો અહીં મેં બરફવાળું પાણી લઈ લીધું છે. કોથમીરના મૂળિયા હતા તે કાપી અને કોથમીરને આપણે આ ઠંડા બરફવાળા પાણીમાં મૂકી દઈશું અને લગભગ 5 મિનિટ માટે આપણે આને આમ જ રહેવા દેવાની છે. તો 5 મિનિટ પછી આપણા કોથમીરના પાંદડા એકદમ સરસ તાજા અને ફ્રેશ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કે બરફ પણ હજી પૂરો નથી ઓગળ્યો અને કોથમીરના પાંદડા એકદમ સરસ તાજા થઈ ગયા છે. તો આને આપણે બીજા એક કાણાવાળા બાઉલમાં કાઢી લઈએ જેથી પાણી નીતરી જાય. તો આવી રીતના કોઈ પણ ભાજી હોય, તમે બીટવાનું ભૂલી ગયા હોય કે રહી ગઈ હોય તો આવી રીતના તમે ઠંડા બરફવાળા પાણીમાં થોડીક વાર રાખી દેશો ને તો પાછી તાજી થઈ જશે. હવે આપણે આને એક કિચન નેપકિન ઉપર પોળી કરી દઈશું અને સૂકવી દઈશું. તો જો સુકાઈ ગયા પછી તમે જોઈ શકો છો કે એકદમ તાજી કોથમીર થઈ ગઈ છે. તો હવે આ કોથમીરને તમે સુધારીને કપડામાં વીંટીને ડબ્બામાં પેક કરીને ફ્રીજમાં રાખી શકો છો. અઠવાડિયા સુધી બિલકુલ ખરાબ નહીં થાય અને આવીને આવી તાજી રહેશે. તો આ ટીપ ગૃહિણીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આવી રીતના તમે ફુદીનો હોય, પાલક હોય, મેથીની ભાજી હોય તેને પણ ફરીવાર તાજી કરીને બીટીને ફ્રીજમાં રાખી શકો છો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, આપણે ગમે ત્યારે ચા બનાવીએ તો ચાની ભૂકીને આપણે ફેંકી જ દેતા હોઈએ છીએ. તો આને ફેંકવાને બદલે આપણે 2 થી 3 વખત આને પાણીથી પહેલાં ધોઈ લઈશું. તો જો મેં અહીં ચાની ભૂકીને 2 થી 3 વખત પાણીથી ધોઈ લીધી છે અને હવે આ જે ભૂકી બચે છે ને એને આપણે એક ડીશમાં નાખી દઈશું અને આને સહેજ પોળી કરી ફેલાવી અને આને આપણે તડકે રાખી દેવાની છે. એક જ દિવસ રાખવાની એટલે સરસ સુકાઈ જશે. આમાં તમે આદું કે કંઈ નાખ્યું હોય તો એને કાઢી નાખવાનું. તો હું તમને બતાવી દઉં કે મેં સૂકવીને રાખી હતી. જો આવી રીતના રોજે રોજની તમે ડીશમાં રાખી દો તો સુકાઈ જાય, અને સુકાઈ જાય એટલે પછી આને ડબ્બામાં ભેગી કરી લેવાની. તો એવી રીતના અહીં મેં ડબ્બામાં થોડીક ભૂકી ભેગી કરીને રાખેલી છે. તો તમે રેગ્યુલર 15-20 દિવસને એવી રીતના ભૂકી ભેગી કરી અને પછી એનો ઉપયોગ કરી શકો છો. અને ઉપયોગ કેમ કરવો એ પણ બતાવી દઉં. આની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીને આને મિક્સ કરી લઈશું. હળદર છે તે એન્ટી ફંગસ અને એન્ટીબેક્ટેરિયલ કામ કરે છે. અને હવે આનો ઉપયોગ આપણે કોઈ પણ ઝાડ અથવા તો ફૂલ છોડમાં કરી શકીએ છીએ. આવી રીતના થોડું થોડું નાખી દેવાનું. હળદરના કારણે આમાં ક્યારેય પણ પાંદડામાં ફંગસ નહીં લાગે અને ભૂકીના કારણે તમારા ઝાડવા છે તે એકદમ સરસ થશે. એ નેચરલ ખાતરનું કામ કરે છે. તો અહીં મેં કુંડામાં પાલક, ફુદીનો, કોથમીર બધું વાવેલું છે. એની અંદર હું આ થોડું થોડું નાખી દઉં છું અને પછી આપણે પાણી પાઈ લઈશું. તો તમે રોજ આવી રીતના ભૂકી નાખી શકો છો અથવા તો અઠવાડિયે એકાદી વખત નાખી દો તો પણ ચાલે. એનાથી ઝાડવા ખૂબ જ સરસ થશે. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, આપણે બાળકોને ક્યારે પણ સફરજન નાસ્તામાં આપીએ ને તો આવી રીતના કાળું પડી જતું હોય છે, એટલે બાળકોને ભાવતું નથી હોતું, જોઈને જ ખાવાનું મન નથી થતું. તો એના માટે એક ટીપ છે, આપણે વાટકામાં થોડુંક પાણી લઈ અડધી ચમચી મીઠું નાખીને મીઠાને ઓગાળી લઈશું અને ત્યારબાદ આની અંદર આપણે સફરજનને સુધારી લઈશું. જો આ એ જ સફરજન છે અડધું જે કાળું પડી ગયેલું છે, તો ઉપરની સ્કીન હું આવી રીતના કાઢી નાખું છું અને પછી આને ચીરીઓમાં સુધારીને આ મીઠાવાળા પાણીમાં 5 મિનિટ આપણે બોળી રાખીશું. જનરલી ઘણા લોકો સફરજનની છાલ ઉતારીને બાળકોને દેતા હોય છે, પણ છાલ ઉતારીને ન દઈએ, છાલ સહિત દઈએ તો વધારે સારું, કેમ કે છાલમાં પણ ઘણું બધું વિટામિન અને પ્રોટીન રહેલું હોય છે. તો 5 મિનિટ આવી રીતના મીઠાવાળા પાણીમાં રહેવા દઈશું. 5 મિનિટ પછી આને આપણે એક ચાળણીમાં કાઢી લઈએ જેથી પાણી નીતરી જાય અને સફરજનને ચોખ્ખા પાણીથી એકાદી વખત ધોઈ લઈશું અને ત્યાર પછી કોઈ પણ ચોખ્ખું નેપકિન હોય તેની ઉપર આ ચીરને રાખી અને સહેજ દબાવીને કોરી કરી લઈશું અને ત્યારબાદ તમે બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો આ એપલ એવું ને એવું રહેશે, જરાય કાળું નહીં થાય અને મીઠાવાળા પાણીમાં બોળેલું હોવાથી આનો ટેસ્ટ પણ બમણો થઈ જશે. ખારાશ નહીં આવે પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આને હું ઢાંકીને રાખી દઉં છું અને 4 કલાક પછી તમને બતાવું કે એપલ કેવું છે. તો જો 4 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ જે એપલ હતું તે કેટલું કાળું છે અને આ કેટલું તાજું લાગે છે.
તો હવે પછીથી બાળકોને લંચ બોક્સમાં ક્યારે પણ એપલ આપવું હોય ને તો આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો, બાળકોને પણ ખાવાની મજા આવશે. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, આપણે બોડી લોશનની બોટલ હોય, શેમ્પૂની બોટલ હોય અથવા તો કોઈ પણ આવી પંપ બોટલ હોય તેને આવી રીતના પંપ કરીએ ને ઘણી વખત ખૂબ જ વધારે પ્રમાણમાં નીકળી જતું હોય છે. તો એના માટે થઈને આપણે આમાં એક રબર બેન્ડ લગાડી દઈશું. ખાસ કરીને બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી છે. મારો બાબો જ્યારે પણ આ બોડી લોશન લે ને તો હાથમાં એકદમ ઢગલો કરી લે, પછી કહેશે કે મમ્મી જાજુ આવી ગયું. તો આવી જ રીતના હેન્ડવોશની બોટલ હોય અથવા તો શેમ્પૂની બોટલ હોય, જેવી રીતના પંપ બોટલ હોય, તેમાં તમે આવી રીતના રબર બેન્ડ લગાડી દેશો ને તો એના કારણે પંપ ઓછું થશે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા તો જોઈતી ક્વોન્ટિટીમાં જ નીકળશે. તો આ એક ખૂબ જ ઉપયોગી ટીપ છે. તો તમારા ઘરમાં પણ જો નાના બાળકો હોય તો આ ટીપ જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ઉપયોગી છે. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, અહીં મેં સરગવાની સીંગો લઈ લીધી છે. 5 થી 6 સીંગને આવી રીતના ટુકડામાં સુધારી લીધી છે અને આને આપણે એક ડીશમાં નાખી અને પોળી કરીને 2 દિવસ તડકે રાખી દઈશું જેથી સુકાઈ જાય. સરગવાનો પાવડર રેડીમેડ પણ મળતો હોય છે, પણ રેડીમેડ પાવડર કેટલો ચોખ્ખો હોય અને કેટલો મિશ્રણવાળો એ આપણે નથી જાણતા હોતા. અને રેગ્યુલર સરગવાનો પાવડર જો ઉપયોગ કરવામાં આવે ને તો તમે એકદમ તંદુરસ્ત રહેશો, ક્યારેય પણ કોઈ બીમારી નહીં થાય. અને તમને ડાયાબિટીસ રહેતી હોય અથવા તો વેટ લોસ કરવા માગતા હોય અથવા તો ઘણી બધી બીમારીઓમાં તમે સર્ચ કરીને જોઈ શકો છો કે સરગવો ખૂબ જ ઉપયોગી છે. તો અહીં એ રીતે 2 દિવસમાં સરગવાની શીંગો સુકાઈ જશે. તો આને મિક્સરમાં નાખીને આપણે આનો પાવડર કરી લઈશું. તમે પાંદડા પણ એવી રીતના સૂકવીને પાવડર કરી શકો છો, પણ સિંગનો પાવડર વધારે સારો રહેશે. હવે આને આપણે ચાળી લઈશું જેથી જે મોટા મોટા કણ હોય તે નીકળી જાય અને એકદમ સરસ ફાઇન પાવડર આવે. તો આપણે ડેઇલી યુઝમાં સરગવાનો ઉપયોગ નથી કરતા હોતા, પણ આવી રીતના જો પાવડર કરીને રાખો ને તો તમે આને ડેઇલી યુઝમાં લઈ શકો છો. જેમ કે ગમે તે શાક બનાવીએ, શાકની અંદર રોજે 1 થી 1.5 ચમચી નાખી શકો છો. થેપલા, પરોઠા, રોટલી, મુઠિયા ગમે તેનો લોટ બાંધીને બધામાં 1 થી 2 ચમચી એડ કરી દેવાની. એનાથી તમને સરગવાના બેનિફિટ્સ મળશે. જેમ કે જો મેં અહીં શાક બનાવેલું છે, એની અંદર 1 ચમચી નાખી દઈશ. ગમે તે શાક હોય ને તમે એની અંદર 1 ચમચી નાખી દેશો, કોઈને ખબર નહીં પડે કે એની અંદર સરગવાનો પાવડર નાખ્યો છે. ટેસ્ટ પણ વધારે સારો થઈ જશે અને સાથે જ સરગવાના બેનિફિટ્સ ઘરમાં બધાને મળશે. ખાસ કરીને બાળકો સરગવો નથી ખાતા હોતા, તો બાળકોને સરગવો ખવડાવવા માટેની આ બેસ્ટ રીત છે. તમે રોટલીના લોટ બાંધવામાં પણ 1 ચમચી નાખી દેશો ને તો રોટલીના કલરમાં કંઈ ફરક નહીં પડે અને રોટલી વધારે ટેસ્ટી પણ થશે. તો આવી રીતના સરગવાનો પાવડર બનાવી અને તમે પણ ઘરના બધાને આના ફાયદા જરૂરથી અપાવજો. તો આજની આ બધી જ ટિપ્સ તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.